રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે અવેડા ચોક પાસે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પોરબંદર લોકસભાના ઉમેદવાર શ્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબનું ધોરાજી શહેર અને તાલુકા ભાજપનું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ડોક્ટર ભરતભાઈ બોધરાના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજુભાઈ બાલધા, વિનુભાઈ માથુકિયા, જયસુખભાઈ ઠેસિયા, અમરેશભાઈ કૌશિક વાગડિયા, દિનેશભાઈ અમૃતિયા તેમજ ધોરાજી શહેર તથા તાલુકા ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા મોરચાના હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ, સહકારી ક્ષેત્રના હોદ્દેદારશ્રીઓ, શક્તિ કેન્દ્રના હોદ્દેદારશ્રીઓ, બૂથ પ્રમુખો, સક્રિય સભ્યશ્રીઓ તથા તમામ શ્રેણીના કાર્યકર ભાઈઓ તથા બહેનો તેમજ ધોરાજી શહેર અને તાલુકાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રોલ સાહેબ આજે પોરબંદર લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને દેશના આરોગ્ય પ્રધાન આદરણીય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબના ધોરાજી શહેર અને તાલુકાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારી સાથે ઉપસ્થિત હતા ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, સમગ્ર સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ ટીમ સાથે ખૂબ સુંદર વાતાવરણની અંદર ધોરાજીના આંગણે આ કાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સૌ ધોરાજીવાસીઓએ અમને કોલ આપ્યો છે કે પોરબંદર લોકસભાની ચૂંટણીમાં જે લીડ આવશે એમાં સૌથી વધારે લીડ ધોરાજી શહેર અને તાલુકાની હશે। સ્થાનિક ઉમેદવાર અને આયાતી ઉમેદવારનો મુદ્દા થાય શું કહેશો? ચૂંટણી એ મુદ્દા આધારે લડાતી હોય છે। ભારતીય જનતા પાર્ટી એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લડાઈ લડે છે। હું ચોક્કસપણે કોંગ્રેસના મિત્રોને પણ કહીશ કે આવો અમને દેખાડો કે તમારો વડાપ્રધાનનો ઉમેદવાર કોણ છે। આ ચૂંટણી એ વડાપ્રધાન કોને બનાવવાનું નક્કી કરવાની ચૂંટણી છે। વાત છે ઉમેદવારની તો આદરણીય મનસુખભાઈ માંડવિયા વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં કામ કરે છે। મહામંત્રી તરીકે એક તાલુકામાં એક ગામ સુધી એમણે પ્રવાસો પણ કર્યા છે અને અમારો રાષ્ટ્રીય નેતૃત્વ એ ભારત સરકારના જવાબદાર 1 થી 5 મંત્રીઓમાંના આરોગ્ય મંત્રી પણ છે। જ્યારે રાષ્ટ્રીય નેતા ચૂંટણી લડતા હોય ત્યારે સમગ્ર પોરબંદર મત વિસ્તારના લોકોમાં એક ઉત્સાહ છે। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો